આ નિયમ કેવો છે? પૂર્વની પુણ્યના ફળરૂપે લક્ષ્મી છે. એટલે આપણે સહજ પ્રયત્ન કરો, કામકાજ હોય અને એડજસ્ટમેન્ટ થાય એવું કરો, સોલ્યુશન લાવો સહેજા સહેજ. પણ આખો દાડો ખૂબ વિચાર કરો ને એનાથી તો ગૂંચવાડો થાય. ખરેખર એનાથી લક્ષ્મી આવતી જ નથી, ઉલટાનો અંતરાય પડે છે. બરાબર. એટલે ખરેખર કેવું હોવું છે? સરસ ધર્મનું વિચારો, આત્માનું વિચારો અને જવાબદારી ફરજો બધી ક્ષમતા ભાવે પૂરી કરો, એમાં ધ્યાન રાખો. લક્ષ્મીના વિચાર ખાવા પીવા રહેવાનું બધું છે કે નથી? હા છે, પછી પણ એમ વધારે ટાળવાનું વિચાર બી કરું કે નથી કરવા તો પણ પાછું એ જ વિચાર આવ્યા કરે. ના, પણ આવું સમજી લેવાનું કે દાદાનો પૈસાનો વ્યવહાર પુસ્તક છે, સુંદર પુસ્તક છે, વાંચજો. અચ્છા. એ દાદાએ સરસ સમજાવ્યું છે કે આ પૈસા જેમ પરસેવો કાઢવા માટે આપણે કંઈ વિચાર કરવો પડે? ના અને બીજે દાડે પાણી નાવાની બાલદી મળશે કે નહીં એનો વિચાર કરવો પડે? ના, એ મળી તો રહી જ. અને તમે વલસાડથી મુંબઈ જાઓ તો હવા મળશે કે નહીં, ફુગ્ગા ભરીને હવા લઈ જવી પડે? ના ના, એ મળે? તો કુદરત આપે જ તો છે કેટલી કિંમતીમાં કિંમતી વસ્તુ હવા, આપણને. એનાથી ઓછી કિંમતી પાણી, એનાથી ઓછું કિંમતી ખાવાનું, બરાબર. એ તો બધું કેવું મળે છે, ઘર રહેવાનું બધું મળેલું છે ને. તો પછી આખો દાડો આ એક્સ્ટ્રા પૈસા વિચારો ને, એ બધી શક્તિ તૂટી જાય, બધી આવરણ લાવે ઉપર. સાચી વાત. આ લોભ હોય છે ને, લોભ એ ભેગું કરવામાં બી હજુ વધારે મળે, હજુ વધારે મળે, હજુ વધારે મળે એવું કરાવડાવે. બરાબર. એટલે આપણે કહેવા ના, મારા હિસાબનું જેટલું હોય, મારા પ્રારબ્ધનું જે હોય તે મને ભલે હો, મને આમાં સંતોષ છે. જેમ આવકના સિવાયનો જ, એટલે કે જે નોકરી કરતા હોય કે જોબ કરતા હોય કે કામકાજ કરતા હોય, એ સિવાયનો ટાઈમ એ કામ કરો. પછી વધારે આવે ઓછું આવે એમાં ચિંતા નથી કરવી. અને જે ટાઈમ બચ્યો છે એને આત્મા ખાતે કાઢો. એવું હોય કે જે પૈસા કોઈકને આપેલા હોય એ નહીં મળતા હોય, કે હા. આપણને મળવા જોઈએ ને એ નહીં મળતા હોય, ત્યારે એકદમ હા. અંદરથી ગુસ્સો બી આવે ને એવો વિચાર બી આવે કે આવું મારી સાથે જ કેમ થાય. હા, ત્યારે ત્યાં સમજવાનું કે આ કંઈક પૂર્વકર્મનો હિસાબ આવ્યો છે મારો. એટલે સહજ પ્રયત્ન કરો, પહેલાં મળો, પૈસા લાવો, મારે મુશ્કેલી છે, તકલીફ છે, થોડું થોડું મને આપતા જાઓ, 25માંથી 5 આપતા જાઓ, એમ વાત કરતા જાઓ અને સોલ્વ કરો. બાકી દુઃખી થવું નથી, પેલાના દોષ જોવા નથી, અને જાત ઉપર કહે ને કે મારી સાથે આવું કેમ. કારણ આપણો હિસાબ છે. આપણે ગયા ભાવમાં કોકના લીધા હોય તો આ ચૂકતે થાય હિસાબ. અથવા તો કંઈક આપણે, અને કદાચ નહીં હોય તો અત્યારે આપણી પાસે લઈ ગયો ને આપતો નથી, તો આવતે બહુ હિસાબ વ્યાજ સાથે પાછો આપશે. કોઈ પણ માણસ આપણી પાસે 25,000 માગી ગયો તો એનું મોરલ વેચે છે, એનો અહંકાર વેચે છે. તો આપણે ખરીદ્યો, જો પાછા આપશે તો ગીરવે મૂકેલો લઈ ગયો કહેવાય, અને પાછું ના આપે તો એનું મોરલ વેચી દીધું કહેવાય. તો આપણે મોરલવાન થતા છે. અહંકાર એની શક્તિઓ બધી આપણને આપીને જાય છે. માટે કાંઈ ખોટ જતી જ નથી. આ હિસાબ લેતી દેતીનો ઓન ધ સ્પોટ પૂરો થાય છે. માટે કોઈની ઉપર ભૂલ કાઢવા જેવું નથી, કકડાટ કરવા જેવું નથી, દુઃખી થવા જેવું નથી.